તો દોસ્તો અહીંયા તમને મળી જવાનું છે સ્વર્ગ જેવું વાતાવરણ અને મોજ પડી જાય તેવું મકાન. એકવાર મકાન ખરીદી લો પછી આજીવન રાખશો તમે બિલ્ડરને યાદ. આવું સાંભળી તમે પ્રોપર્ટી લઈ લેતા આવ છો ને, પણ હું જે વાત કરું છું એ જોઈને કદાચ આગળ તમે હવે આવું નહીં કરો, કારણ કે મારી વાતમાં બિલ્ડર પાસેથી મકાન લીધા છે એ લોકોની પીડા છે. વાત છે અમદાવાદના એડોર ગ્રુપની બનાવેલી સ્વયં સોસાયટીની. સાણંદના કુંવાર ગામ ખાતે અમદાવાદના બિલ્ડર ગ્રુપ એડોરે એક સ્વયં નામની રેસિડેન્શિયલ પ્લોટ અને વીકેન્ડ વિલાની સ્કીમ મૂકી છે, જ્યાં કેટલાય પ્લોટ હોલ્ડર્સ અને મકાન ધારકો રોજે રોજ એડોર ગ્રુપનું નામ સાંભળીને વરાળો કાઢી રહ્યા છે કે અમને મકાન લઈ અને અહીંયા ભરાઈ ગયા. રસ્તા, લાઇટ અને પાણીના નિકાલ માટે બિલ્ડરે લોટ, પાણી અને લાકડા જેવી સુવિધા આપી છે, અને હવે બિલ્ડર જવાબ નથી આપતા અને મેન્ટેનન્સના રૂપિયાનો હિસાબ પણ નથી આપતા. આમ તો એડોર ગ્રુપ અમદાવાદમાં પ્રતિષ્ઠિત ગ્રુપ માનવામાં આવે છે, જેની અડાલજ, ગોતા, સિંધુ ભવન રોડ એમ વિવિધ સ્થળો પર સ્કીમો ચાલે છે તેવું એમની વેબસાઇટ પરથી જાણવા મળે છે. અને વિકાસ શાહ, આશિષ શાહ, વિશાલ શેઠ, શાહિલ શાહ, આયુષી શાહ તેમજ કમલ જૈન આ કંપનીના ડિરેક્ટર્સ છે. આ થઈ ગ્રુપ અને બિલ્ડરની વિગત. હવે સાણંદના કુંવરમાં આવેલી સ્વયં નામની એમની સ્કીમમાં મકાન ધારકોની વરાળો સાંભળી લો. જેમનું કહેવું છે કે લાંબા સમયથી તેઓ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, પણ બિલ્ડરો ઉડાવ જવાબ આપી સમસ્યાનું કોઈ સમાધાન નથી લાવી રહ્યા. જુઓ, બિલ્ડર ખુલ્લી દાદાગીરી જ કરે છે કે તમારાથી થાય કે લો, અમે તો કશું કરી નહીં હાલે. આ 6 મહિના છે અમારી જોડે, 6 મહિનાની અંદર અમને જે ઈચ્છા પડશે એટલું અમે કામ કરીને હાલશું, બીજું અમે આપીને તમને જતા રહીશું. તમારે હાથ લેવું પડશે, તમારા થાય કર લો. બિલ્ડર અમને ધમકી હાલે છે, આ ચોખ્ખી વાત. આ બાજુમાં સ્વયંનો અમારો ગેટ, આના બાજુમાં આ બતાવ્યો છે શોપિંગ કોમ્પ્લેક્સ. આ શોપિંગ કોમ્પ્લેક્સનું કામ હવે સુધી ચાલુ નહીં થયું. મંદિર બતાવ્યો છે, મંદિરનું કામ ચાલુ નહીં થયું. આ 3rd ફેઝમાં આપણે શું કહે પાર્કો બનાવવાના, કોમન પાર્ક કીધું તું, સિનિયર સિટીઝન માટે યોગા પાર્ક બનાવીશું. આ બધું જ બાકી છે. તમને જે દેખાઈ રહ્યું છે આ બોર્ડરથી માંડીને આ બોર્ડર છે, તો જે એની આ જે વચ્ચે છે યોગા ગાર્ડન છે, બરાબર ને? યોગા ગાર્ડનમાં તમે જોઈ શકો છો આ બાવળિયા ને એ બધું. ઇલેક્ટ્રિકના કેબલો છે એ ગટરના પાણીમાં ફરે છે, અને એવું નથી કે વરસાદ પડે ને ફરે છે, 12 માસ એવા ભરેલા જ હોય છે. રોડ રસ્તાના કોઈ ઠેકાણા નહીં. હજુ એન્ડ ઓવર તો કરી નથી સોસાયટી, એની પહેલા તો રોડ રસ્તા બેહી ગયા છે. જે ખાલી પ્લોટો છે જેના એમને બધા મેન્ટેનન્સના અને બધાના પૈસા લઈ લીધા છે, પણ એમાં હજુ સુધી મીટરોના કોઈ કનેક્શનના ઠેકાણા જ નથી. ક્યારે આવશે એની બી કોઈ ચોખવટ નથી. કે આ સુવિધાઓનો કોઈ પાર નથી. એમ જે લોકો નવા ખરીદે છે તે લોકો અમે એવું લાગે છે કે અમે અહીંયા બહુ જ ખોટી રીતે અમે ફરી ગયા. તો જ્યારે તમે અમદાવાદ અને અમદાવાદની આસપાસ અલગ અલગ પ્રકારની જાહેરાતો જોતા હશો, આ પ્રકારના બ્રોશર જે મિડલ ક્લાસના લોકો છે એમને બતાવવામાં આવતા હોય છે અને એમના ઘરના સપના એમને દેખાડવામાં આવતા હોય છે. જ્યારે તમે ઓફિસોમાં મસ્ત મજાની જાઓ, જ્યારે ત્યાં પ્લોટિંગ સ્કીમમાં જાઓ, જાહેરાત તો મોટા મોટા બેનર પર એ પ્રકારની લગાવવામાં આવતી હોય છે કે અમદાવાદથી માત્ર આટલા જ અંતરે દૂર નળ સરોવર જેવા વિસ્તારમાં જે પક્ષીઓનું અભયારણ્ય આવેલું છે ત્યાંથી નજીક એકદમ જોરદાર વીકેન્ડ હોમ જ્યાં તમે વસી પણ શકો છો. અને આ પ્રકારના બ્રોશર હોય છે અને ઘણા બધી જાહેરાતો તમે જોઈ હશે, અને થોડા ઘણા તમારી બચત થાય ત્યારબાદ તમે તમારું મૂડી રોકાણ કરવા આવા સપનાઓના વિસ્તારની અંદર રહેવાનું પસંદ કરતા હશો. પરંતુ જ્યારે પછી તમે ત્યાં રહેવા આવો અને પછી જે વાસ્તવિકતા હોય છે એ અત્યારે આ જે સ્થાનિકો છે એ ભોગવી રહ્યા છે, એમની સાથે જ વાત કરીએ. અત્યારે હું અમદાવાદના સાણંદ નજીક આ જ પ્રકારના એક વીકેન્ડ હોમ છે જ્યાં ઘણા બધા લોકો સંપૂર્ણ રીતે વસવાટ પણ કરે છે, પરંતુ એમની સમસ્યાઓ શું છે એ લોકો આ રીતે જ કોઈ ઓફિસમાં ગયા હશે ને ત્યારબાદ પ્લોટ ખરીદવાનું એમણે નક્કી કર્યું હશે, પરંતુ વાસ્તવિકતા જ્યારે એ લોકો રહેવા આવ્યા પછી શરૂ થઈ અને જે સમસ્યાઓ છે એના વિશે વાત કરીશું. બિલ્ડરે મોટા સપના તો બતાવ્યા, પરંતુ એમનું કહેવું છે કે 2 વર્ષથી બિલ્ડર દેખાયા નથી. તો હવે સૌથી પહેલા સોસાયટીના લોકો સાથે વાત કરીએ. શું નામ છે તમારું? પરાશર મિશ્રા. અમારું ફેઝ 3માં ઘર છે. ફેઝ 3 ની વાત કરીએ તો અમને કીધું હતું 2023 એન્ડ સુધી અમે બધું પતાવી નાખશું. હવે સુધી રોડ બી નહીં બન્યા, ઇલેક્ટ્રિક લાઇટ બી નહીં, અને પેણ આવવા લાગ્યા છે કે 10-10 ફૂટના પેણ આપણે લાગી ગયા છે. એવું લાગે છે કે અમે જંગલમાં જ રહીએ.
અને બિલ્ડર જોડે આપણે બહુ વાર ટ્રાય કર્યો છે વાત કરવાનું, કોન્ટેક્ટ કરવાનું, લેકિન કશું કોઈ સાંભળતો છે નહીં. અહીંયાના જો લોકલ લોકો એમનો જો જિમ્મેદારી આપી છે આ કેવલ સાંભળે છે, કશું કરતા નથી. આ સોસાયટીમાં પહેલી વાત તો પૂરતા કેમેરા નહીં, 10 થી 12 કેમેરા, 300 350 ની સોસાયટી, બરાબર. 10 થી 12 કેમેરા, બિલ્ડર એવું કહે છે કે આખી સોસાયટી એની અંદર કવર થઈ જાય. પણ મારા ઘરની સામે ચોરી થઈ, 3 થી 4 લાખની ચોરી થઈ, તે ચોરીની જવાબદારી બિલ્ડર લે છે. કેમ કે હું તો 6 મહિનાથી બિલ્ડરને કહેતો હતો કે ભાઈ કેમેરા તમે નાખો. એમના ઘરની બાજુમાં તે લાઇટો બંધ હતી, પાછળની લાઇટો બંધ હતી બધી 6 મહિનાથી. હું 6 મહિનાથી કહેતો હતો, એમને લાઇટો ચાલુ કરીને ચોરી થઈ એના એ જ દિવસે એ લાઇટો બધી ચાલુ થઈ ગઈ. તો મતલબ તમારી ગણતરી નથી ચાલુ કરવાની. શું બીજી તકલીફો શું છે? બીજી તકલીફો એ છે ભાઈ કે ભાઈ ગામના લોકો અવર જવર કરે છે ખેતરવાળા. હવે ખેતરવાળાનો એની અંદર વાંક નથી, વાંક બિલ્ડર નતો. બિલ્ડરે એવું કીધું કે અમે રસ્તો હાલશું. અમને એવું કહે છે બિલ્ડર કે ના અમે આપવા તૈયાર નથી રસ્તો, પણ ખેતરવાળા તો અવર જવર કરે જ છે. મતલબ એ કે બિલ્ડર તો એવું કહે છે કે તમારે અહીંથી જવાનું, એટલે એનો તો કોઈ સોલ્યુશન બિલ્ડર અમને આવતો નથી, બરાબર. કેબલો છે, વાયર જે ઇલેક્ટ્રિકના કેબલો છે એ ગટરના પાણીમાં ફરે છે. અને એવું નથી કે વરસાદ પડે ને ફરે છે, 12 માસ એવા ભરેલા જ હોય છે. રોડ રસ્તાના કોઈ ઠેકાણા નહીં. હજુ એન્ડ ઓવર તો કરી નથી સોસાયટી, એની પહેલા તો રોડ રસ્તા બેસી ગયા છે. એ બિલ્ડરે જે વસ્તુ પૈસા લીધા છે જે બાબતના, એ તો પૈસા એ વસ્તુ તો એને ક્લિયર કરી જ નથી. આમાં બાઉન્ડ્રી વોલ સોસાયટીની છે, એ બાઉન્ડ્રી વોલ 5 ફૂટની છે, એટલે તમે ઉભા કૂદી શકો. અમે એમને કીધું કે ભાઈ તમે તાર ફેન્સિંગ કરીને આપો, કાં તો પાળી ઊંચી કરીને આપો, તો કે એ નહીં થાય, ચોખ્ખી દાદાગીરી. કોઈ અમે આ રીતે અમે સંપર્ક કરીને કોઈને બીજાને બોલાય તો એમને બી ધમકીઓ આપવામાં આવે છે કે ભાઈ તમે આવશો તો તમારી જોડે આવું થશે તેવું થશે. એટલે બિલ્ડર ખુલ્લી દાદાગીરી જ કરે છે કે તમારાથી થાય કર લો, અમે તો કશું કરી નહીં હાલે. આ 6 મહિના છે અમારી જોડે, 6 મહિનાની અંદર અમને જે ઈચ્છા પડશે એટલું અમે કામ કરીને આલશું, બીજું અમે આપીને તમને જતા રહીશું. તમારે હાથ લેવું પડશે, તમારા થાય કર લો. બિલ્ડર અમને ધમકી હાલે છે, આ ચોખ્ખી વાત. શું નામ તમારું? મારું નામ વિજયસિંહ વાઘેલા છે. અહીંયા હું F34 માં રહું છું. અને અહીંયા જો તો અહીંયા જે બ્રાઉઝર મુજબના કોઈ કામો થયા નથી. વિકાસ કામો ઘણા બધા બાકી છે. વરસાદી પાણીના નિકાલની ગટર નથી. અહીંયા મહેસૂલ બાબતે હજુ ભરપાઈ થઈ નથી. આકારણી જેમ તેમ કરી નાખવામાં આવી છે અને 4,000 રૂપિયા આકારણી દરેક વ્યક્તિની કોઈ પણ માપ્યા વિનાની કરી નાખી છે. જે પૈસા ભરવાના પણ બધા બાકી છે. કોઈ પણ અસુવિધાઓનો કોઈ પાર જ નથી. અહીંયા પાણીની વ્યવસ્થાઓ છે, પાણી ચડતું નથી, 2 ટાંકીઓ બાકી છે અને ઉકરડા પણ ઢગ થયા છે. તો આ બાબતે આ બધા જ કામો અમારા બાકી છે અને મંદિરોના જે વાયદા કર્યા છે તે અમને પૂરા કર્યા નથી. અને અમે અત્યારે આટલી બધી અસુવિધાઓમાં જઈએ છીએ કે અમને એવું લાગે છે કે અહીંયા અમે ખોટા ભરાઈ ગયા છે. પણ તમે જ્યારે ઘર અહીંયા લેવા આવ્યા છો, પ્લોટ લેવા આવ્યા છો, બરાબર છે, એકદમ પ્રકૃતિની વચ્ચેની જગ્યા તમે કંઈ વિચાર્યું છે, એ વખતે બિલ્ડરે તમારી જોડે આ પ્રકારે સંવાદ કર્યો હતો અને અત્યારની પરિસ્થિતિ છે એ વખતે તમને કહ્યું છે કે આવું બનાવીશું? એમને બ્રાઉઝર મુજબના તમામ અમને દુકાનો બનાવી આપીશું, શોપિંગ સેન્ટરો બનાવીશું, પાણીના નળ બનાવીશું, ટાંકીઓ બનાવીશું, દરેક સુવિધાઓ છે, નજીક છે. આ બધી સુવિધાઓ અમારા વરસાદી પાણીની ટનલ કરી દઈશું. અહીંયા પાણી ભરાય છે, પ્લોટમાં ઘાસ ઉગેલા છે. તમે જુઓ તો અહીંયા આ કંઈક સોસાયટી નથી, એક જંગલ જેવું લાગી રહ્યું છે. તમે અહીં કોઈ પણ વ્યક્તિ રહે એને જ ખબર પડે કે આ સુવિધાઓનો કોઈ પાર નથી. એમ જે લોકો નવા ખરીદે છે તે લોકો અમે એવું લાગે છે કે અમે અહીંયા બહુ જ ખોટી રીતે અમે ફરાઈ ગયા છે. બરાબર. બહેનો શું કહેશો? શું મારું તકલીફ? નામ કામિની સોલંકી છે. અમને મંદિર બનાવવાનો વાયદો કરેલો છેતરે છે માત્ર એડોર બિલ્ડર. શું નામ તમારું? મીનાક્ષીબેન. શું તકલીફ છે? આ મંદિરનું મંદિર બનાવવાના વાયદા કર્યા હજુ પણ થતા નથી. અને બીજી શું તકલીફ છે? બીજી સુવિધાઓ ઘણી છે, જે અત્યારે ગટરો પણ ઉભરાય છે, એ ગટરોનું કામ બી હજુ નહીં થયું પૂરું, તો અમારે શું કરવાનું? શું નામ તમારું? બાબુભાઈ સોલંકી. બાબુભાઈ શું D27 માં રહું છું. અહીંયા આગળ રસ્તાની તકલીફ છે, ગટરની તકલીફ છે, ખાડકુવા ભરાઈ જાય છે, વારે ઘડી એને ખાલી કરવા પડે છે. મંદિર માટે 12 મહિનાથી કહે છે ડિઝાઇન બનાવી, હજુ ડિઝાઇન એમની બનતી નહીં. ટાંકીઓ હજુ અધૂરી પડી છે. ઓવરહેડ બનાવવાની હતી, એની જગ્યાએ અત્યારે અંડરગ્રાઉન્ડ બનાવે. આવા બધા વાયદા કરેલા બધા ખોટા પડ્યા. બરાબર. ઘણા બધા લોકો આ પ્રકારની તમારી જેમ જ જાહેરાતો જોઈને ઘર ને બધું ખરીદવા માટે, પ્લોટ ખરીદવા હજુ પણ બધે ફરતા હશે, કારણ કે સામાન્ય જે લોકો હશે એમની સામાન્ય જે બચત હોય એમાંથી આ પ્રકારની વ્યવસ્થા કરતા હોય, અને પછી એમને તમે શું ખાસ કહેશો? એમને અમે કહીશું કે હું પણ રિટાયર્ડ પર્સન છું. મેં મારા રિટાયરમેન્ટના બધા પૈસા અહીંયા રોકી દીધા છે અને અત્યારે હું અહીંયા અસુવિધાઓ ભોગવી રહ્યો છું. અહીંયા અમારી આ સોસાયટીના 5 સર્વે નંબરો જે આશીષભાઈ કનૈયાલાલભાઈ શાહ,
અને નો એડો ગ્રુપ તરફથી અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે તમને બધી સુવિધાઓ સાથેના મકાનો સુપ્રત કરવામાં આવશે. પરંતુ અહીંયા અત્યારે અમે જોઈએ છીએ તો અમારો જે જાહેર સોસાયટીનો માર્ગ છે તેમાં બીજા બહારના ખેડૂતો અને બધાના રસ્તાઓ અંગે પોતાનો હક હોવાનું જણાવી રહ્યા છે અને તેઓ અત્યારે